નમસ્કાર મિત્રો, તમારું અત્યારે સ્વાગત છે નિકુલ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર. આપણે આજે એ વાત કરવાના છે, સમરસ હોસ્ટેલનો આપણે એક બ્લોગ બનાવેલો છે. તેના પરથી આપણે કમેન્ટ આવે કે સમરસ હોસ્ટેલનું મેરિટ ક્યારે પડશે. તો આજે મેરિટ પડી ગયું છે, તેનો આજે આપણે વિડીયો બનાવ. એમાં આપણે બધા ક્વેશ્ચન છે કે સેકન્ડ રાઉન્ડ ક્યારે પડશે, કેટલા ટકા પર મેરિટ, ડિફરન્ટ કેટેગરી યસમાં આપણું એડમિશન મળી Hey ગયું તો આપણે there. શું કરવાનું, Subscribe to my channel બધા જ ક્વેશ્ચનનો આપણે and also સોલ્યુશન press this કરીશું. bell icon. તો ચાલો આજનો આ રાઉન્ડ 1 સમરસ હોસ્ટેલનો આપણે આજે એનો વિડીયો શરૂ કરીએ. તો અહીં આપણે દેખી શકીએ છીએ કે સમરસ હોસ્ટેલનો ફર્સ્ટ રાઉન્ડ પડી ચૂક્યો છે, જે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તેનો ફર્સ્ટ રાઉન્ડ અહીં સમરસ છાત્રાલય ઓનલાઈન મેળવેલ અરજીઓ ખાલી જગ્યા આધારે રાઉન્ડના પ્રવેશ એક મળવાપાત્ર છે. પ્રોવિઝનલ મેરિટ યાદી નીચે પ્રમાણે. આ યાદી રાઉન્ડ 1માં સ્નાન પામેલા 17 થી 31/7/2025 એટલે 11 કલાકથી 5 કલાક સુધીમાં સમરસ કુમાર છાત્રાલય કે કન્યા છાત્રાલયમાં ખાતે પ્રમાણપત્રોની ખરાઈ કરાવે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે આવવાનું. સરકાર દ્વારા જાહેર રજાના દિવસે પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે નહીં. નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે. એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની. જે વિદ્યાર્થી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ પૂર્ણ થયેલ હોય તો અને સમરસ છાત્રાલય ખાતે પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થી સંબંધિત નિયમો પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ યાદી ફક્ત કામચલાઉ જેના આધારે અરજદાર પ્રવેશ અંગેના દાવો કરી શકશે નહીં. યાદીમાં સામેલ વિદ્યાર્થી ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમના વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ મુજબ પ્રમાણપત્રોની ખરાઈ સમરસ છાત્રાલય ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધાર સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પુરાવાની જરૂર સંબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજૂ કરવાનો છે. આ પ્રવેશ શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા તમામ વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલય ખાતે નિયત કરે છે. જરૂરી બાંયધરી પત્રક રજૂ કરવા. વધુ માહિતી માટે સંબંધિત સમરસ છાત્રાલયનો સંપર્ક કરવો. અહીંયા પેલું મેરિટ આપવામાં આવે, આ સૂચના આપણે ધ્યાનથી વાંચવી અને આ સૂચના અનુસાર કરવામાં આવે. જો ડિફરન્ટ કેટેગરીમાં યસ હોય કે આ વખતે કોઈને ડિફરન્ટ કેટેગરીમાં આપવાની. અહીં સૌથી પહેલું મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ બોયઝ હોસ્ટેલ. એ એસટી કેટેગરી માટે આપવામાં આવે. ગ્રુપ 1 નું જે લાસ્ટ મેરિટ 88% આસપાસ 88.20% બનેલું છે. જે એન્જિનિયરિંગ ગ્રુપ 1 જે 12માના ટકા આધારિત હોય છે એ રિન્યુઅલ વિદ્યાર્થીઓને અહીં આવી જ રીતે બધી કેટેગરી વાઇઝ બનેલું હોય. ને આપણે એ પણ જાણ કરી દઈએ, આ અહીં 10 જગ્યા પર સમરસ છાત્રાલય, 11 જગ્યા પર એ ગાંધીનગર પર ઓપન થયેલી છે. આ બધી જગ્યા પર સેમ જ આ એક મેરિટ લિસ્ટ આવેલ છે. આની લિંક આપણે બનશે તો બાયોમાં પણ આપી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ યાદી રાઉન્ડ પહેલામાં 17 થી 31 તારીખ 11 થી ને 5 કલાક સુધી તમે અહીં પહોંચી જશો. નહીં તો 31 તારીખ પછી તમારું એડમિશન માન્ય ગણાશે નહીં, એવું અહીં સૂચનામાં જણાવેલ છે. તો આપણે તે જગ્યા પર પહોંચી જાવ જે જગ્યા પર તમે એડમિશન લેવા માંગતા હોય ને અન્ય ડોક્યુમેન્ટ સાથે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જે તે જગ્યાના સમરસ છાત્રાલય પર મુલાકાતે પહોંચી જવું. હવે આપણે એ વાત કરી લઈએ કે સમરસ હોસ્ટેલનો સેકન્ડ રાઉન્ડ Hey નંબર there. 2 Subscribe to ક્યારે my આવશે. channel તો એ and રાઉન્ડ also નંબર 2 press this આપણે bell icon. અહીં 31 તારીખ સુધી અહીંયા ફર્સ્ટ રાઉન્ડનું વેરિફિકેશન થશે. ત્યારબાદ 5 થી 10 દિવસ એટલે કે રાઉન્ડ 2 નું મેરિટ 10/8/2025
આસપાસ પડી જશે. તે અહીં આપણે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આપણે જ્યારે પણ આવશે ત્યારે આપણે અહીં નિકુલ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર નિકુલ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર આપણે આ વિડીયો અપલોડ કરી દઈશું. જેવી રીતે રાઉન્ડ 1 પડ્યો એવી રીતે રાઉન્ડ 2 પડશે એટલે આપણે તેની જાણ કરી દઈશું. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નિકુલ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો. તમારી બધાની ચેનલ છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો પસંદ આવે લાઈક કરો. કઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં કરો, એમનો આન્સર આપવામાં આવશે. તો ચાલો, થેન્ક્સ ફોર વોચિંગ.